Hey guys, good afternoon. Welcome back to my new vlog. સ્વાગત છે તમારું અને મારું બંનેનું. તમને ખબર જ છે મેં મારા ભાઈની સાયકલમાં એક વખત પંચર કરાવી આવી દીધું હતું પાછલા ટાયરમાં. તો હવે સારું કરીએ એટલે વધારે પાછું સારું થાય. તો હવે ટ્યુબ અને ટાયર બે ફાટી ગયા તો એમાં નવા નખાવા જવાના થાય. તો નવા નખાવતા આવીએ. આ ટાયર છે ને સાવ ફાટી ગયું તો હમણાં એને હું કાઢી અને હમું કરતો આવું તો આવું સાયકલ બહાર કાઢી લીધી. પહેલાં એવું લાગ્યું મને કે ટાયર કાઢી લઉં ને પછી ડાયરેક્ટ જ જોયો જાઉં, પછી એવું ના કર્યું આપણે. તો ડાયરેક્ટ જ સાયકલ દુકાનવાળા ભાઈ છે ને એની પાસે લઈ જાય, ત્યાં જ ટાયરને બદલાવ લે હું એટલે આપણે શું કંઈ કાંઈ નહીં. એટલે તો હાલો બદલાવતા આવીએ. અને યાર એનું એક તો માનમાં હમણાં જ ઓલું કરાવ્યું હતું મેં પંચર, તો પાછું આવું થઈ ગયું, ટાયર જ ફાટી ગયું. તો કંઈ વાંધો નહીં, હવે એ કરાવતા આવીએ. ફાઇનલી હું નીકળી ગયો હાલી, અને કારણ કે હાલીને જ જવું પડે. હવે એમાં ટ્યુબ ટાયર તો ફાટી જ ગયા તો કંઈ વાંધો નહીં, હવે હાલીને વહી જાય. એ મારો ભાઈ મારી સાયકલ લઈને વયો ગયો અને હું એની સાયકલમાં પંચર કરાવવા જાઉં. તો કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ યાર, આપણો જ ભાઈ છે. તો જાતા આવીએ થાકતા આવીએ. ટ્યુબ ટાયરના કેટલાક લઈ નવું નખાવું છે એટલે મોંઘાત પડી છે. તો જોઈએ, આમાં તો યાર એવું જ થાય. કાલે પંચર કરાવ્યું તો એને દુઃખ લાગી ગયું સાયકલને. તો એ કંઈ કે હવે ટાયર ટ્યુબ બદલાવ. તો કંઈ વાંધો નહીં, ટ્યુબ ટાયર બદલાવ નાખીએ. તો એમાં એવું થયું કે દાડીના જે પૈસા આવે એમાં તો આમાં જ વયા જાય. કરતા કેમ હાલતો હોય તા. હાલો કઈ વાંધો નહીં. ફાઇનલી દુકાને પર પૂગી ગયો હું. આમ તો સાયકલમાં ટાયર ફિટ થઈ ગયું, ટ્યુબ ટાયર નવા. તો હાલો જઈએ હવે ઘરે. ફાઇનલી હું ઘરે પૂગી ગયો અને મને ટ્યુબ ટાયર છે ને કંઈક 300 અને 350 પડ્યા. તો કંઈ વાંધો નહીં, તો પાછા એક દી દાડીએ જઈએ હું એટલે થઈ જાય. તો ગાઈસ ફાઇનલી આમ જાઉં 7:30 થઈ ગયા, પણ 8, 7:30 પોણા 8 જેવું થઈ ગયું. તો હવે આપણો થઈ ગયો સુવાનો ટાઈમ. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને ગાઈસ એક રિયાલિટીની એક વાત કહું, મારાથી વ્લોગિંગ એટલું બધું ખાસ નથી થતું, મારું બેસ્ટ નથી દેવાતું, પણ ઠીક છે યાર, જેવું પણ થાય એવું હું તમને રિયાલિટીમાં બતાવી દઉં. તો મળીએ નવા વ્લોગમાં.